ભાવનગર શહેરના કાળુભા રોડ પર બાઇક સ્લીપ થઈ જતાં એક વ્યક્તિનું થયું મોત। 42 વર્ષીય દેવેન્દ્રભાઈ જગદીશભાઈ જાની બાઇક લઈ ઘર તરફ જઈ રહ્યા હતા। કાળુભા રોડ પર નવા બનાયેલા આરસીસી રોડ પર બાઇક સ્લીપ થઈ ગયું। બાઇક સ્લીપ થઈ જતાં આરસીસી રોડનો ધારદાર કાંઠો માથામાં વાગી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત। કાળિયાબીરમાં રહેતા દેવેન્દ્રભાઈ જાનીનું મોત થતાં બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી।